નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ચંબુસર પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર મરચાની ભૂકી નાખી હુમલો કરવામાં આવ્યો। ચંબુસર પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર મરચાની ભૂકી નાખી હુમલો કરવામાં આવ્યો। ચંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય બાતમીને આધારે તેને કરેલી ચંબુસર પોલીસ પકડવા જતા આરોપી બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં રોકાવટ કરવા અંગે ગુનો નોંધાયો। ગત તારીખ 20 મે 2024ના રોજ બપોરે 4:30ના અરસામાં ચંબુસર પોલીસ સ્ટેશનમાં ચંબુસર પોલીસ હાજર હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજી નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે અગાઉના ગુનામાં આરોપી જાકીર ઇસ્માઇલ અહેમદ કુરેશી રહેઠાણ જંબુસર નાઓ પકડવાનું બાકી હોય તે તેના ઘરે આવેલ છે। જેથી જંબુસર પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચતા આરોપી ઘરમાં હાજર મળી આવેલ અને તેને ગાડીમાં બેસાડવા જતા આરોપીની બહેને ઘરમાંથી લાલ મરચાની ભૂકી ભરી લાવી આંખોમાં નાખીને આરોપી તથા તેની બહેને પોલીસ સાથે ઝપાઝપી કરી તથા બુમન પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ધમકી આપી પોલીસના ફરજમાં રોકાવટ કરેલ હોય, જેથી બંને વિરુદ્ધ ચંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।